નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજ્જુ હેલ્થી હેબિટ્સમાં। 60 વર્ષ પછી શરીરમાં અનેક બદલાવ જોવા મળે છે। હાડકાં કમજોર થવા લાગે છે, પાચન શક્તિ ધીમી પડે અને નાના નાના રોગો વારંવાર તકલીફ આપવા લાગે છે। જે કામે આપણે પહેલા કલાકો સુધી સહેલાઈથી કરી શકતા હતા, તે હવે થોડી જ વાર કરતા થાક અનુભવાય છે। પણ શું મિત્રો તમે જાણો છો કે ઉંમર વધતા શરીરનું સાચું ધ્યાન દવાઓથી નહીં, પરંતુ આપણા રસોડામાં હાજર કેટલાક ખાસ ખોરાકોથી રાખી શકાય છે। આજે અમે તમને જણાવશું એવી 8 ખાસ વસ્તુઓ કે જે 60 વર્ષની ઉંમર પછી તમારા માટે આશીર્વાદ સાબિત થઈ શકે છે। મિત્રો, આ માહિતી તમારી તંદુરસ્તીમાં માત્ર સુધારો લાવશે નહીં, પરંતુ તમારી અંદર નવી ઉર્જા પણ ભરે છે। તેથી આ વિડીયોને અંત સુધી જોઈ લેજો અને આ માહિતીનો લાભ લઈ લો। ઘણા વખત એવું અનુભવાય કે શરીર હવે પહેલા જેવી સાથ સહકાર નથી આપતું। આવી પરિસ્થિતિમાં ઘણા લોકો દવાઓનો આશરો લઈ લે છે, હોસ્પિટલોમાં દોડધામ કરે છે અને ઘણી વખત વધારે ખર્ચ પણ થઈ જાય। પરંતુ આયુર્વેદ આપણને એક અગત્યની બાબત શીખવે છે, આહાર જ સાચી દવા છે। એટલે જો આપણે યોગ્ય ખોરાક લેવો શરૂ કરીએ તો મિત્રો દવાઓની જરૂરિયાત ઘણી હદ સુધી આપણે ઘટાડી શકાય છે। વિશેષ કરીને વૃદ્ધાવસ્થામાં આ વાત ખૂબ જ અગત્યની બની જાય। આજે આપણે સમજશું કે એવી કેટલાક મહત્વપૂર્ણ ખાદ્ય પદાર્થો વિશે જે 60 વર્ષની ઉંમર પછી નિયમિત લેવાનું આરોગ્ય આ માટે ખૂબ જ ફાયદાકારક છે। વધતી ઉંમર સાથે શરીરમાં કેલ્શિયમ અને વિટામિન ડીની ઉણપ થતી જાય છે, જેના કારણે આપણા હાડકાં નબળા પડે છે અને સાંધામાં દુખાવો થવાની સમસ્યા સામાન્ય બની જાય છે। દૂધ એ એક એવો ખોરાક છે જેમાં કેલ્શિયમ, પ્રોટીન અને વિટામિનની ભરપૂર માત્રા હોય છે। તે હાડકાં અને સ્નાયુઓને મજબૂત બનાવવામાં મદદરૂપ થાય છે અને વધતી ઉંમર સામે શરીરને ટકાઉ બનાવે છે। આવી સ્થિતિમાં દૂધ, દહીં, છાશ અને પનીર ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે અને તે હાડકાની મજબૂતાઈ જાળવવામાં મદદ કરે છે। દહીં પાચન તંત્રને મજબૂત બનાવે છે, જેના કારણે ખોરાક સરળતાથી પચી જાય છે અને ગેસ જેવી સમસ્યાઓ ઓછી થાય છે। છાશ પેટની ગરમીને ઠંડુ કરે છે અને એસિડિટીથી રાહત આપે છે। બપોરના ભોજન સાથે 1 વાટકી દહીં લ્યો અને અઠવાડિયામાં ઓછામાં ઓછા 2 વાર પનીરનું સેવન કરો અને દરરોજ સવારે અથવા તો રાત્રે 1 ગ્લાસ નવશેકું દૂધ પીવાની આદત બનાવી લો। અઠવાડિયામાં ઓછામાં ઓછું 2 વાર પનીર ખાઓ અને પલાળેલા મેથીના દાણા। સામાન્ય રીતે વૃદ્ધોને ડાયાબિટીસ, સાંધાનો દુખાવો, કબજિયાત અને ગેસની ફરિયાદ રહે છે। આ બધી જ સમસ્યાઓનો ઉકેલ પલાળેલા મેથીના દાણામાં છુપાયેલો છે। રાત્રે 1 ચમચી મેથીનો ઉપાય માત્ર બ્લડ શુગરને નિયંત્રિત કરતો નથી, પરંતુ સાંધાના દુખાવા અને સોજો પણ ઘટાડે છે। બીજને પાણીમાં પલાળી રાખો અને સવારે ખાલી પેટે તે પાણી સાથે સવારે ચાવીને ખાઈ જાઓ। આ સાથે તે કબજિયાત અને ગેસની સમસ્યામાં પણ તમને રાહત આપે છે અને લોકો તેને ખાવામાં ખચકાટ અનુભવે છે કારણ કે તે કોલેસ્ટ્રોલ સાથે જોડાયેલું હોય, પરંતુ આયુર્વેદ અનુસાર દેશી ગાયનું ઘી ખૂબ જ ફાયદાકારક છે। ખાસ કરીને વૃદ્ધો માટે તે શરીરને ઉર્જા આપે છે, પાચનને મજબૂત બનાવે છે અને સાંધાઓમાં લચીલાપણું લાવે છે। આ ઉપરાંત ઘી યાદશક્તિ અને બુદ્ધિને પણ તેજ બનાવે છે। તે નબળાઈ અને થાકથી રાહત આપે છે। હવે બીજ વિશે વાત કરીએ તો મિત્રો અળસી અને શિયાના બીજમાં ઓમેગા 3 ફેટી એસિડ હોય છે, જે હૃદયના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે અને મિત્રો તે માત્ર હૃદયના રોગોને અટકાવે છે, પરંતુ શરીરની બળતરા અને થાકને પણ ઘટાડો કરી શકે છે। જો તમે દરરોજ સવારે 5 થી 7 બદામ, 2 અખરોટ અને 1 ચમચી બીજનું સેવન કરો છો તો મિત્રો મારા પર વિશ્વાસ કરો કે તમારા સ્વાસ્થ્યમાં આપમેળે જ સુધારો આવી જશે। રાત્રે કિશમિશ પલાળી રાખો અને સવારે ખાઓ। આનાથી મિત્રો શરીરને વધુ પડતા ફાયદા થાય છે। અને હવે ચાલો મિત્રો તે વસ્તુ વિશે પણ આપણે વાત કરી લઈએ કે જે હંમેશા આપણી આસપાસ જ હોય છે, પરંતુ આપણે તેને ગંભીરતાથી ક્યારેય નથી લેતા। લીલા શાકભાજી અને મોસમી ફળો। જો લીલા પાંદડાવાળા શાકભાજી અને મોસમી ફળોને રોજિંદા થાળીમાં તમે સામેલ કરો છો તો મિત્રો શરીરને ઘણી સમસ્યાઓ આપમેળે જ દૂર થઈ જાય છે। પાલક, મેથી, સરગવા જેવા શાકભાજીમાં પુષ્કળ પ્રમાણમાં આયર્ન, કેલ્શિયમ અને એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે, જે શરીરને અંદરથી સ્વચ્છ અને મજબૂત બનાવે છે। બીજી તરફ પપૈયા, સફરજન, કેળા અને નારંગી જેવા ફળો
માત્ર સ્વાદમાં જ અદ્ભુત નથી, પણ પાચનને પણ મજબૂત બનાવે છે. ફળોમાં જોવા મળતું ફાઇબર અને કબજિયાતથી રાહત આપે છે, શરીરને હલકું રાખે છે. દરરોજ તમારે એક વાટકી લીલા શાકભાજી અને 2 થી 3 મોસમી ફળો ખાવાની આદત બનાવો અને જુઓ કે તમારું સ્વાસ્થ્ય કેવી રીતે બદલવા લાગે છે. હવે ચાલો આ 2 સરળ રસોડાની વસ્તુઓ વિશે આપણે વાત કરી લઈએ કે જે વૃદ્ધો માટે ચમત્કારી દવાથી ઓછું નથી. હળદર અને આદુ. મિત્રો, હળદરમાં જોવા મળતું કર્ક્યુમિન એક શક્તિશાળી બળતરા વિરોધી તત્વ છે જે શરીરમાં બળતરા અને સાંધાના દુખાવાને ઘટાડે છે. આદુ પાચનમાં સુધારો કરે છે અને શરદી અને ખાંસી જેવી સામાન્ય સમસ્યાઓથી રક્ષણ આપે છે. જો આ બંને યોગ્ય માત્રામાં અને યોગ્ય રીતે લેવામાં આવે છે તો શરીરની રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત થાય છે અને રોગો સામે લડવાની ક્ષમતા વધે છે. દરરોજ સવારે હુંફાળા પાણીમાં અડધી ચમચી હળદર અને 1 ચમચી મધ ભેળવીને પીવાનું શરૂ કરી દો. આ ઉપરાંત ચામાં આદુ ઉમેરો અથવા તો આદુનો ઉકાળો બનાવી પી લ્યો. આનાથી શરીર ગરમ રહેશે જ, પણ પાચન ક્રિયા પણ મજબૂત થશે. હવે ચાલો કેટલીક વધારાની ટિપ્સ વિશે વાત કરી લઈએ જે ઉંમરના આ તબક્કે તમારી દિનચર્યાનો ભાગ બનવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. પહેલી વાત કે ખાલી પેટ ન રહેવું જોઈએ. ઘણી વખત વૃદ્ધાવસ્થામાં ભૂખ ઓછી લાગે અથવા ખાવાનું નથી થતું, પરંતુ લાંબા સમય સુધી ભૂખ્યા રહેવું શરીર માટે હાનિકારક બની શકે છે. દર 3 થી 4 કલાકે કંઈક હળવું ખાવાનો પ્રયાસ કરો, પછી ભલે તે ફળ હોય, સૂકા ફળ હોય કે સૂકું બીજ. સૂચન છે કે પુષ્કળ પાણી પીવું જોઈએ. વધતી ઉંમર સાથે તરસ ઓછી થાય છે. તે પીવું પાણી શરીરને ડિટોક્સિફાય કરે છે અને અંગોને સરળતાથી કામ કરવામાં મદદ કરે છે. પરંતુ શરીરને જેટલું પાણીની જરૂર હોય તેટલું પાણીની જરૂર છે. દિવસભર 7 થી 8 ગ્લાસ પાણી પીવાનો પ્રયાસ કરો. ત્રીજું અને છેલ્લું સૂચન છે કે મીઠું અને ખાંડનું સેવન મર્યાદિત કરવું જોઈએ. આજના સમયમાં હાઈ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ સામાન્ય બની ગયા છે. તેને સૌથી મોટું કારણ વધુ પડતું મીઠું અને ખાંડનું સેવન હોય. આ બંનેને ઉપયોગ મર્યાદિત કરવો જોઈએ જો ઘણીવાર બીમારીઓથી બચી શકાય. જો તમે ઈચ્છો કે 60 વર્ષની ઉંમર પછી પણ તમારે દવાઓ પર નિર્ભર ન રહેવું પડે, તો જરૂરી છે કે તમે તમારા ખોરાકને દવા બનાવો. જો તમે તમારા રોજિંદા આહારમાં ઉપરોક્ત વસ્તુઓનો સમાવેશ કરો છો તો શરીર મજબૂત રહેશે, પરંતુ તમારું મન પણ ખુશ રહેશે. યાદ રાખો, દવાઓ ક્યારેય ખોરાકનો વિકલ્પ બની નથી શકતું, પરંતુ જો ખોરાક યોગ્ય હોય તો દવાઓની જરૂરિયાતને દૂર કરી શકે. તો આવો આજથી જ આ અમૂલ્ય ખાદ્ય તત્વોને તમારી થાળીમાં સ્થાન આપો અને તમારા જીવનને એક નવી દિશા આપો. લાંબા આયુષ્ય, સારા સ્વાસ્થ્ય અને આધ્યાત્મિક સંતુલનની દિશા છે. તો મિત્રો, મને આશા છે કે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને હા, વિડીયોમાંથી તમને કંઈક ને કંઈક નવું શીખવા મળ્યું જ હશે. તો મિત્રો, આજના આ વિડીયોમાં બસ આટલું જ હતું. આજની આ માહિતી તમને કેવી લાગી અને વિડીયોમાં તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં અમને જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ જ આભાર.